બનાસકાંઠાના ધાનેરા શહેરમાં વોર્ડ નંબર 4 સ્થિત કૈલાસનગર સોસાયટીમાં ગટરની સમસ્યાને લઈને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો। વર્ષોથી ઉભરાતી ગટરો અને ફેલાતી ગંદકીથી કંટાળેલા રહીશો નગરપાલિકા વિરુદ્ધ વિરોધ પ્રદર્શન કર્યું હતું, જ્યાં સ્થાનિકોએ થાળી વગાડીને નગરપાલિકાના વિરોધમાં સૂત્રોચ્ચાર કર્યા હતા અને નગરપાલિકા હાય હાયના નારા લગાવ્યા હતા। રહીશોના જણાવ્યા મુજબ છેલ્લા 6 વર્ષથી વિસ્તારમાં ગટરો ઉભરાવાની સમસ્યા યથાવત છે, જેના કારણે દુર્ગંધ અને ગંદકી વચ્ચે જીવન જીવવું મુશ્કેલ બન્યું। સ્થાનિકોનું કહેવું છે કે અનેક વખત નગરપાલિકામાં લેખિત અને મૌખિક રજૂઆતો કરવા છતાં પણ સમસ્યાનું નિરાકરણ કરવામાં આવતું નથી, તેમજ આંદોલન કરવાની પણ ચીમકી તેમના દ્વારા ઉચ્ચારવામાં આવશે, તેની સંપૂર્ણ જવાબદારી નગરપાલિકા તંત્રની જ રહેશે। ભારત માતા કી જય। આ સાથે ધાનેરા નગરપાલિકાને જણાવવાનું કે વારંવાર અમોએ જાણ કરતા આપણે સિવિલ એન્જિનિયર મુકેશભાઈ કહે પથુભાઈ પાસે જાઓ, પથુભાઈ કહે મુકેશભાઈ પાસે જાઓ, મુકેશભાઈ કહે જીયુડીસી પાસે જાઓ, તો હવે અમારે કઈ જગ્યાએ ક્યાં જવાનું એનું ખુલ્લેઆમ અમને જણાવવામાં આવે। અહીં સર્વે કરવા માટે વોર્ડના ચૂંટાયેલા અમારા પ્રતિનિધિઓ એમની નજર સમક્ષ આ બધું બતાવેલું છે, તેમજ ચીફ ઓફિસર સાહેબ પણ આનું સર્વે કરી ગયા છે, પણ આનું નિરાકરણ ક્યારે આવશે? ભયંકર રોગચાળો ફાટ્યા પછી આવવાનો છે કે હવે શું થવાનું છે એની અમને ખબર પડતી નથી। જો આનું તાકીદે નિરાકરણ નહીં આવે તો હું પોતે ગાંધી ચિંધ્ય માર્ગે નગરપાલિકાની સામે ઉગ્ર આંદોલન કરીશ। તેની સંપૂર્ણ જવાબદારી નગરપાલિકાની રહેશે, તેમજ ચીફ ઓફિસર સાહેબની, તેમજ પ્રમુખશ્રીની, તેમજ ઉપપ્રમુખશ્રીની જવાબદારી રહેશે। આ કેટલાય વર્ષથી આ ગટરની પ્રોબ્લેમ અમારે છે। ઉપરથી પાણી ભરાઈ જાય છે, નાના નાના છોકરા છે, સ્કૂલ મેળવા જવું પડે, વડીલો છે, આ બધાએ એટલા હેરાન થાય છે ને કે વાત મત પૂછો। આ 6 વર્ષથી તો અરજી કરી કરી અને થાકી ગયા, પણ હજી સુધી નગરપાલિકા કોઈ અહીંયા આવી નથી અને ચૂંટણી પત્યા પછી તો કોઈ લમડો વાળો આવ્યું નથી। તો જલ્દી આ કોઈ નગરપાલિકા એક્શન લે, નકર અમારે ગાંધીજીના માર્ગે જવું પડશે।